હવે જે આપણે ખેતીની અંદર વધારાનો કચરો એટલે કે માની લ્યો કે ઝાડનો કચરો હોય, પાંદ છે, પછી આપણે હાઠીનો ભૂકો, આપણે કપાસની સાઠીનો ભૂકો, પછી આપણે ઘઉંનો જે કુંવર વરાળ શું કહો તમે? કુંવર. હા, એ કુંવર, એનું બધું ખાતર કઈ રીતે બનાવવું એના વિશે આજે આપણે તુલસીભાઈ કહેશે. સાહેબ એવું છે, આ ગંધ્યામૃત માટેનો આ છે આખું બનાવવા માટેનું. ગાય જે ગૌશાળામાંથી હું પ્યોર સાણ જે ગાયના ખરીની નીચે કચરાયેલું એ લોકો ભેગું કરે ને, એ એક ટેલર ભરી આ એક ટેલર ભરેલું છે, બરોબર. એને અહીંયા મૂકી અને પેલા તો ભેજ આપી દેવાનો. ભેજ આપી દીધા પછી એક આની અંદર એક બેરલ જીવામૃત આવે, બરોબર, એક બેરલ ગૌઅમૃત બેક્ટેરિયા આવે, એક બેરલ ડિકમ્પોઝર વેસ્ટ ડિકમ્પોઝર આવે છે એ આવે, પછી તમામ પ્રકારના જે બેક્ટેરિયા નેચરલી બેક્ટેરિયા એનપીકે ના બેક્ટેરિયા છે એ ક્રમ વાઇઝ એક પછી એક ઉપડતા જવાના અને ઉમેરતા જવાના અને સતત એને મહિના એક સુધી ભેજ આપતો જવાનો અને કમ્પ્લીટ ઢાંકેલું રાખવાનું ફર્મેનેશન. એટલે આ તમામ વસ્તુ હાવ એકદમ એટલે આપણું રાસાયણિક જે ડીએપી બને છે ને એ ટાઈપની વસ્તુ આમાંથી આ જો તમે એકદમ મુલાયમ આ જે વસ્તુ છે ને પાકું ખાતર જે બને ને એ ટાઈપનું અને સ્માઇલ વાળું થશે, એકદમ સ્માઇલ. દુર્ગંધ નહીં આવે, સ્માઇલ આવશે, સારી સ્માઇલ જે આપણે કહીએ ને સ્માઇલ આવશે. જીવામૃત અને બેક્ટેરિયા જે આવે ને એની અંદર સ્માઇલ આવે છે, દુર્ગંધ નથી આવતી. તો આ રીતે ખાતર બનાવવાની માહિતી એને પછી ઢાંકી દેવાનું. સૂર્યપ્રકાશ ઉપર બહુ ન આવે, સૂર્યપ્રકાશ નહીં આવવા દેવાનો. આવી રીતે કપડું ઢાંકી દેવાનું, પેક રાખીએ. બરાબર.